ઇસ્તેમાલ ન થાય તો જ નવાઈ અને આવી જ ગેરરીતિનો ખુલાસો ગીર સોમનાથમાં પણ થયો છે। વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ગામમાં રોડ નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી। નેશનલ હાઈવે પરના કિદરવા ગામથી વડોદરા ડોડિયા ગામને જોડતા 3 કરોડના સિમેન્ટ રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે। રોડમાં 10 ઇંચના અંતરે લોખંડની જાળી મૂકવાને બદલે 2.5 થી 3 ફૂટના અંતરે લોખંડ મૂકવામાં આવી હોવાનો ગામના માજી ઉપસરપંચનો દાવો છે। 2 કરોડ ને 48 લાખનો રસ્તો છે, બે સાઈડ ગટરું નથી। એમાં ભ્રષ્ટાચાર એવો છે કે એને જે એસ્ટિમેટ પ્રમાણે કરવાનો હતો એ પ્રમાણે રસ્તો નથી થતો। એ અમારી રજૂઆત છે, એસ્ટિમેટ પ્રમાણે રસ્તો કરવો જોઈએ ને જે એને લોખંડ વાપરવાનું છે એ પ્રમાણે લોખંડ વાપરે, રસ્તો સારો થાય। જે એને 10 mm કે 8 mm વાપરવાનું છે એની જગ્યાએ 4 mm 6 mm સળી વાપરે છે। અમારી એવી રજૂઆત છે, અમારે કોઈ એજન્સી હારે કોઈ વાંધો નથી। અમારે એના કામ એસ્ટિમેટ પ્રમાણે કામ કરે, રસ્તો સારો કરે એ અમારી માગણી છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ વિકાસ કામો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાથી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। રોડની પહોળાઈ માત્ર 12 ફૂટ હોવાથી 2 વાહનો સામસામે પસાર થઈ શકતા નથી। આના કારણે ગ્રામજનોને અકસ્માતનો ભય રહે છે। ગ્રામજનોએ લોખંડની ચોરીના વિડીયો પુરાવા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે જવાબદાર તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। રોડ જે બન્યો ને સાહેબ, એ તમે જોઈ શકો, તપાસી શકો, એમાં કોઈ 0% ગુણવત્તાવાળી વસ્તુ વાપરેલ છે। એમાં કયા ગ્રેડની સિમેન્ટ વાપરવી જોઈએ, કયું લોખંડ વાપરવું જોઈએ, કયું મટીરિયલ વાપરવું જોઈએ, કારણ કે એ આ બધો માલ તો એ એક્સપોર્ટ કરે, બહારથી મંગાવે, અહીં અમારી સાંભે ક્યાંય બનાવતા નથી। પણ લોખંડ માનો કે 10 બાય 10 ઇંચને સોગઠે બનાવવાનું હોય, એને બદલે એ 3.5-4 ફૂટનું સોગઠું બનાવે। અને વારંવાર રજૂઆત કરવા છતાંય નથી અધિકારી જવાબ દેતા, નથી એજન્સી જવાબ દેતી,